શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધિક પુરુષોત્તમ માસની અમાવસ્યાની વ્રતકથા, જે પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે. જે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, જપનો ઘણો મહિમા છે અને અમાવસ્યા તો પિતૃ તર્પણ માટે પણ શ્રેષ્ઠ છે. ત્યારે પિતૃઓને તર્પણ વિધિ કરીને મુક્તિ પ્રાપ્ત થાય એ પ્રાર્થના કરીને પુરુષોત્તમ ભગવાનની પૂજા ઉપાસના થાય છે. કાંઠા ગોર્યમાની પૂજા થાય છે. આજે પુરુષોત્તમ માસ પૂર્ણ થાય છે અને એમાંય ખાસ કરીને અમાવસ્યાનું મહાત્મય ઘણું છે, જે 3 વર્ષે આ અમાવસ્યા આવે છે. પુરુષોત્તમ માસ કે અધિક માસની આ અમાવસ્યા સોમવારે આવે છે, એટલા માટે આ અમાવસ્યાને સોમવતી અમાવસ્યા તરીકે ઓળખાય છે, જે ઘણી પવિત્ર છે. મહાદેવને પ્રિય એવી આ અમાવસ્યા છે. ભૂતનાથ મહાદેવ કહેવાય છે. આજે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરવાથી પિતરોને તૃપ્તિ મળે છે અને અધિક માસની અમાવસ્યા છે, અધિક ફળ પ્રાપ્ત થઈ જાય છે. પુરુષોત્તમ માસ માટે એવું કહેવાનું છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે, તે પોતાના કુળનો ઉદ્ધાર કરીને અવશ્ય જ ભગવાન શ્રી નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે અને જન્મ મરણના ભયમાંથી, બંધનમાંથી મુક્ત થાય છે. આધિ, વ્યાધિ અને ઘડપણથી ઘેરાતા નથી અને સંસારને ફરી પામતા નથી. જે ભાગ્યશાળી મનુષ્ય સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે પણ આ પુરુષોત્તમ માસમાં સ્નાન, દાનનું તથા પૂજન અવશ્ય કરે, સ્વયં પ્રભુ તેને ધન, સંપત્તિ, સુખ, શાંતિ, સંતાનની પ્રાપ્તિ કરાવીને અંતે ગોલોક પ્રાપ્ત કરાવે છે. એવો મહિમા આ અધિક માસનો જોઈ શકે. આમ તો દરેક માસમાં એક અમાવસ્યા આવે જ છે, જે પિતૃ નિમિત્તે કહેવાય છે, પરંતુ આ અધિક માસની અમાવસ્યા વિશેષ છે. આજે પુરુષોત્તમ ભગવાનની કાંઠા ગોર્યમાની પૂજા કરીને ભગવાન શિવજીની પણ પૂજા થાય છે. શિવજીને ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરી બિલ્વપત્ર ચડાવાય છે. ભગવાનની સામે પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ, આપ અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો, અમારી આધિ, વ્યાધિ, ઉપાધિનું હરણ થાય અને હે નાથ, અમે આપના શરણમાં છીએ, અંત સમયે ભાળ રાખજો. જ્યારે મળવા આવીએ, આત્મા પરમાત્મામાં વિલીન થાય ત્યારે મહાદેવ રક્ષક બને છે. ભગવાન શ્રી નારાયણ તે ગોલોક ધામ સુધી પહોંચાડે છે, જીવને પોતાના શરણમાં લે છે. આમ હર અને હરિને પ્રિય એવી આ પુરુષોત્તમ માસની અમાવસ્યા કહેવાય છે. આજે બંનેની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. અને આજે અમાવસ્યા હોય, જે કુંડળીમાં ખરાબ યોગ હોય, જેમ કે કાલ સર્પ દોષ છે, મંગલ દોષ છે, વિષયોગ છે, તેનું પણ વિધિ વિધાનથી પૂજન થાય છે સારા પંડિતો દ્વારા. અને ભગવાન મહાદેવની સરળતાથી પૂજા કરી લઈ તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે. ભગવાન મહાદેવની સામે રામ નામનો જપ કરાય છે. અને અમાવસ્યા છે તો અમાવસ્યાના દિવસે નાગ નાગિનની જોડ શિવલિંગ ઉપર ચડાવીને તે વહેતા જલમાં પ્રવાહિત કરવાથી સર્વે દોષ શાંત થાય છે. કારણ કે નાગ આપણા હિન્દુ ધર્મમાં ઘણા પૂજનીય છે. રખેવાળી કરનારા છે. ક્ષેત્રપાલના રૂપમાં આપણે પૂજીએ છીએ, સુરાપુરા બાપાના રૂપમાં આપણે પૂજીએ છીએ અને ધરતીને પોતાના મસ્તક ઉપર ધારણ કરેલા પણ છે, જેની ઉપર આપણે સૌ રહીએ છીએ. એટલા માટે પણ નાગ દેવતાની પૂજા થાય છે મહાદેવની સાથે. અને આજે નાગ દેવતાની પૂજા કરવાથી જીવનમાં સર્વે દોષ હોય, જાણે અજાણે આપણા પગમાં કોઈ જીવજંતુ કચડાઈ ગયા હોય, તે દોષમાંથી પણ મુક્તિ મળે છે. એટલા માટે આજે તુલસી માતાજીની પૂજા થાય છે. વૃક્ષોની પૂજા, ખાસ કરીને પીપળાના વૃક્ષની પૂજા થાય છે. પ્રકૃતિ માતાજીની પૂજા થાય છે. ધરતી માતાજીની પૂજા થાય છે. ઘાસની પૂજા થાય છે. આજે કોઈ પણ પત્ર તોડાતું નથી ભગવાનને ચડાવવા માટે, કારણ કે એવું કહેવાય છે કે અમાવસ્યાના દિવસે સર્વે વૃક્ષો, લતાઓ ઈશ્વરની શરણમાં હોય છે, પ્રભુની સેવામાં લીન હોય છે. ત્યારે એ કુદરતી રીતે જ પ્રભુને ચડી જાય છે. આપણે ચડાવવાની જરૂર રહેતી નથી. આગલે દિવસે તોડ્યા હોય પુષ્પ છે, બિલ્વપત્ર છે, તુલસી છે, તે ભગવાનને ચડાવી શકાય છે. અને આજે તો ઘાસ કપાય નહીં, આજે જમીન ખોદાય નહીં, આજે બહાર ગામ જવાય નહીં અને આજે પારકું અન્ન ખવાય નહીં, કોઈની નિંદા કુથલી કરાય નહીં.
બની શકે તો ભગવાનનું નામ સ્મરણ કરવું. ફરી 3 વર્ષે પુરુષોત્તમ માસ આવશે એટલે આજે જે પ્રભુને આખો માસ વ્રત કર્યું હોય તેના પારણ પણ થાય છે. જે બીજા દિવસે સવારે સૂર્યોદય થાય ત્યારે પ્રભુને ક્ષમા પ્રાર્થના કરીને ભોજન કરી શકાય છે. આજનો દિવસનું વ્રત તો કરવાનું જ હોય છે. અમાવસ્યાનું વ્રત કોઈ કરતા હોય, કોઈ પુરુષોત્તમ માસ આખો વ્રત કરતા હોય તેઓ આજે વ્રત અવશ્ય કરે. અને પંચરાત્રિ વ્રત કરતા હોય, દીપદાન કરેલું હોય, અખંડ જ્યોત પ્રગટાવેલો હોય તે પણ આજે આખી રાત્રિ અખંડ જ્યોત પ્રગટાવીને રાખે. કારણ કે 17 મેથી 15 જૂન સુધી જે આ અધિક માસ ચાલે છે તે અધિક માસ આજે 15 જૂન 2026ના દિવસે પૂરો થાય છે. એટલે આખી રાત્રિ અમાવસ્યાની રાત્રિને આવરી લેવાની હોય છે. બીજો દિવસ જ્યેષ્ઠ માસ આવશે ત્યારે સૂર્યોદય તિથિ થાય એટલે પ્રભુનું પૂજન કરીને જે આપણે ઘટ સ્થાપન કર્યું હોય, અખંડ જ્યોત પ્રગટાવેલી હોય, ગૌર્યમાની સ્થાપના કરેલી હોય તેને વિસર્જિત કરાય છે પવિત્ર નદી તળાવમાં. અને આજે પ્રભુને પ્રાર્થના કરાય છે. જે આપણી મનોકામના હોય તે કહેવાય છે અને પ્રભુની સામે ક્ષમા પ્રાર્થના કરીને ફરી પ્રભુ વહેલા આવે અને 3 વર્ષ પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે આપણે હોય ન હોય પ્રભુ આજે જ પ્રાર્થના સ્વીકારી લે એવી રીતે પ્રાર્થના કરવાની અને પછી તો ભગવાન ઉપર છોડી દેવાનું. જેવી પ્રભુની ઈચ્છા. જન્મ અને મૃત્યુ પ્રભુના હાથમાં છે. આપણા કર્મો પ્રમાણે આપણને તે પ્રાપ્ત થાય છે. અને કોઈ પણ વસ્તુ જ્યારે આપણે પરાણે ઈશ્વર પાસે માંગીએ છીએ તેનું ફળ વધુ મળતું નથી, દુઃખ જ પ્રાપ્ત થાય છે. એટલા માટે જીદ કરીને કંઈ ભગવાન પાસે માંગવું નહીં. જે મળે તેમાં સંતોષ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરવી. આજે ગાય માતાની સેવા કરવી, પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી અને બની શકે તો જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું. અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય, સીધું સામગ્રી આપી શકાય છે. અને આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે એટલા માટે વિશેષ દાન પણ થાય છે. આજે 33 વાટનો દીવો પણ કરી શકાય છે. ભગવાનનું નામ સ્મરણ કરીને 33 કોટી દેવતાઓને સમર્પિત છે આ દીવો. અને આજે વિશેષ દાનમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સમાયેલી છે. તે પણ જે બ્રાહ્મણો વાંચતા હોય અથવા મંદિરમાં પઠન થતું હોય ત્યાં દાન દઈ શકાય છે. આ ઉપરાંત આપણે ઘેરે પણ જો લાલજીની સેવા કરતા હોય, ભગવાન વિષ્ણુની સેવા પૂજા કરતા હોય નિત્ય, તો આજે પુરુષોત્તમ માસમાં એ પણ પ્રણ લઈ શકાય છે કે હે પ્રભુ, હું નિત્ય આપની સેવા કરીશ, નિત્ય જલ શિવલિંગને અર્પિત કરીશ જો શિવલિંગ નાનકડું ઘરમાં રાખ્યું હોય તો. આ ઉપરાંત આજે જે ભક્તોને ભગવાનનું સ્વરૂપ લેવું હોય ઘરમાં સેવા માટે એ પણ લઈ શકે છે. કારણ કે આ તો પુરુષોત્તમ માસની અમાવસ્યા છે, ઘણી પુણ્ય આપનારી છે. ધર્મ કાર્ય અવશ્ય કરી શકીએ છીએ, પરંતુ આપણા લૌકિક કાર્ય હોય છે, આપણા પ્રસંગો હોય છે તે કરવા શુભ મનાતા નથી. અને પુરુષોત્તમ માસ પૂરો થાય એટલે જે આપણા કાર્યો, જે સાંસારિક કાર્યો રોકાયેલા હતા તે પણ શરૂ થઈ જશે. પરંતુ આ અધિક માસનો છેલ્લો દિવસ છે ત્યારે શનિદેવની પૂજા અવશ્ય કરવી, જે ન્યાય અને દંડના દેવતા છે. હનુમાનજીની સેવા પૂજા અવશ્ય કરવી, જે શ્રી રામ ભક્ત છે. કારણ કે અમાવસ્યા ભૈરવને પણ સમર્પિત છે. કાળ ભૈરવ, બટુક ભૈરવ મહારાજ જે માતાજીના રક્ષક છે તેમની પૂજા કરવી. સાથે જ અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે. લક્ષ્મીજીનો જન્મોત્સવ પણ મનાવાય છે ને દિવાળીની અમાવસ્યાએ. માટે આ અમાવસ્યામાં લક્ષ્મીજીના નામનો દીપક પણ પ્રગટાવી શકાય છે. કોડી લઈને, ગોમતી ચક્ર લઈને તેની પૂજા કરીને મંદિરમાં સ્થાપિત કરી શકાય છે. ભગવાનની મૂર્તિ પાસે અથવા તિજોરીમાં રાખી શકાય છે. હળદર કે કેસર નિત્ય ચડાવવું. આ ઉપરાંત આજે લક્ષ્મીજીના મંત્રો જાપ કરી શકાય છે. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્નય ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ ઉપરાંત મહાદેવની પૂજા સમયે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ જુમ સહ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિયુ બંધનાન મૃત્યોર્મોક્ષીય મામૃતાત. ભગવાન મહાદેવ કે જે દેવોના દેવ છે, ભોળાનાથ છે, તુરંત રીઝે છે. ખાસ કરીને જ્યારે પુરુષોત્તમ માસની અમાવસ્યા હોય
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન નારાયણની પૂજાની સાથે જો મહાદેવની પૂજા થાય તો હર હરિની કૃપા તો અનંત ફળ આપનાર છે. આ બંને દેવતાની પૂજા કરીને બ્રહ્માજીનું પણ સ્મરણ થઈ જાય છે. ત્રિદેવ કે જે જગતના રચયિતા છે, જગતના પાલન પોષણ કરતા દેવતા છે અને સંહાર કરતા દેવતા છે, તેમની પૂજા આજે થઈ જાય છે. આજે જે પૂજા થાય છે તે આખું વરસ તો નહીં, પરંતુ 3 વર્ષ સુધી, પાછો પુરુષોત્તમ માસ આવે ત્યાં સુધી એ પૂજાનો સ્વીકાર થાય છે એવું ઘણા ભક્તો કહે છે. આજે ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા કરીને, શિવજીની પૂજા કરીને, સોમવાર છે એટલે સોમવતી અમાવસ્યાની કથા પણ સંભળાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સોમવતી અમાવસ્યાની વ્રતકથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, ભગવાન સોમનાથની જય. સોમવતી અમાવસ્યા માટે એવું કહેવાયું છે કે દરેક જળ તે ગંગાજી સમાન, તીર્થ સમાન થઈ જાય છે. જેટલા પણ પૃથ્વી ઉપર તીર્થો છે, પુષ્કર તીર્થો, ગંગાજી, સ્વર્ગમાં, આકાશમાં, તે સર્વે તીર્થો પવિત્ર થઈ જાય છે. સોમવતી અમાવસ્યાના દિવસે જળમાં આ તીર્થો વસે છે. તે દિવસે કરેલું સ્નાન, દાન, શ્રાદ્ધ સઘળું અક્ષય થઈ જાય છે. એવા ભગવાન મહાદેવને પ્રિય એવી આ સોમવતી અમાવસ્યાની કથા સાંભળીએ. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. દક્ષિણમાં આવેલ કાંચી નગરીમાં ચિત્રવર્મા નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્નીનું નામ હતું જયાવતી. તેમને 7 પુત્રો અને 1 પુત્રી હતા. પુત્રીનું નામ મધુવતી. મધુવતી ઘણી ગુણવાન, તેના મંગલાચરણથી ઘરના બધા પ્રસન્ન રહેતા હતા. ચિત્રવર્માએ તેના 7 પુત્રોને પરણાવી દીધા હતા, પણ પોતાની પુત્રી માટે યોગ્ય વર ન મળતા તે કુંવારી જ હતી. મધુવતી સ્વભાવે ખૂબ જ નમ્ર હતી. તેની 7 ભાભીઓ તેના ઉપર ઘણું હેત રાખતી હતી. એક દિવસ આ ચિત્રવર્માને ઘરે એક સાધુ મહાત્મા ભિક્ષા લેવા માટે આવ્યા. 7 વહુઓ તેમને ભિક્ષા આપવા ગઈ એટલે બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી ચિત્રવર્માની પુત્રી મધુવતી તે સાધુ મહાત્માને ભિક્ષા આપવા ગઈ એટલે મહાત્માએ તેમને કહ્યું, ધર્મવતી થા. મધુવતી પોતાની બા પાસે અંદર ગઈ અને બોલી, બાબા, તે મહાત્માએ ભાભીઓને તો અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, પરંતુ મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? પુત્રીની વાત સાંભળીને જયાવતીને નવાઈ લાગી. તે તરત જ બહાર આવ્યા અને મહાત્મા પાસે જઈને પૂછવા લાગ્યા કે હે મહાત્મન, તમે મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના બદલે ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? સાધુ મહાત્માએ કહ્યું, હે બહેન, મેં જે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે. જ્યારે તમારી આ પુત્રીના લગ્ન થશે અને સપ્તપદીનો વિધિ થશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે. આથી મેં તેને ધર્મવતી થાય એવો આશીર્વાદ આપ્યા છે. સાધુ મહાત્માની વાત સાંભળીને જયાવતી તો હેપતાઈ જ ગઈ. પોતાની દીકરી વિધવા થશે તેના આંખમાંથી તો આંસુ આવી ગયા. મધુવતી પણ આ સાંભળીને રડવા લાગી. ત્યારે સાધુએ કહ્યું, બહેન, એટલા માટે તો કહું છું કે અત્યારથી જ તારે મૂળ જ ધર્મ સંગ્રહ કરવો જોઈએ, જેથી તને દુઃખવેળા શાંતિ મળે. મહાત્માએ મધુવતીને આશ્વાસન આપતા કહ્યું. જયાવતીએ મહાત્માને હાથ જોડીને પૂછ્યું કે હે મહારાજ, અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી આ દીકરી વિધવા ન થાય. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું, સિંહલ દ્વીપમાં સોમા નામની એક ધોબણ રહે છે. જો તમારી દીકરી તેની સેવા કરે અને સોમા તેના લગ્નમાં હાજર રહે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય, પરંતુ આ કામ ઘણું કઠિન છે. આમ કહીને સાધુ મહાત્મા તો ચાલતા થયા. સાંજ થતાં ચિત્રવર્મા ઘેરે આવ્યા. જયાવતીએ પોતાની દીકરીની વાત પતિને કહી. ચિત્રવર્માએ પોતાના 7 પુત્રોને ભેગા કર્યા અને તેમને મધુવતીની વાત જણાવી. મોટા 6 પુત્રો ચૂપ રહ્યા, પણ સૌથી નાનો પુત્ર
શિવસ્વામી પોતાની બહેન સાથે સિંહલ દ્વીપ જવા તૈયાર થયો. બંને ભાઈ બહેન અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. હવે તેઓ વિચારવા લાગ્યા કે સમુદ્ર ઓળંગવો સી રીતે. આમ વિચાર કરતાં કરતાં તેઓ એક વડલાના ઝાડ નીચે બેઠા. આ ઝાડ પર એક ગીધ રહેતું હતું. તે ચિંતાગ્રસ્ત ભાઈ બહેનને જોઈને નીચે ઉતર્યું અને તેમની પાસે આવીને બેઠું. તેણે બંને ભાઈ બહેનને પ્રથમ ખાવા માટે ફળો આપ્યા. પછી પૂછવા લાગ્યો, હે માનવીઓ, તમે આ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવશો? શું તમને કોઈ તકલીફ છે? ત્યારે ભાઈ બહેને ગીધને પોતાની દુઃખભરી કહાની સંભળાવી. તેમની વાત સાંભળીને ગીધને તેમની ઉપર દયા આવી. તેણે કહ્યું, તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું. તમે નિરાતે જમી લો. ભાઈ બહેને વનફળો ખાઈ લીધા. આ ગીધ સામાન્ય ગીધ ન હતું. તે ધારે તો 10 માણસોને સામટા ઉપાડી શકે તેમ હતું. તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને પછી ગીધ આકાશ માર્ગે ઉડ્યું. ગીધ ઘડીવારમાં તો ઉછળતા સાગરને પેલે પાર પહોંચી ગયું. તેણે બંને ભાઈ બહેનને સોમાના ઘર આગળ ઉતારી દીધા. સવાર થવાને હજી વાર હતી. ભાઈ બહેન હવે વિચારવા લાગ્યા કે હવે સોમા પાસે જવું કઈ રીતે. ત્યારે મધુવતી બોલી, ભાઈ, આપણે સોમાની કંઈ સેવા ચાકરી કરીએ તો કદાચ તે રાજી થાય. આમ વિચારીને તેઓ સોમા ધોબણનું આંગણું વાળીને ચોખ્ખા સાફ સુથરું કરી નાખ્યું. સોમા સવાર પડતા ઉઠીને બહાર જુએ તો આંગણું વાડી એકદમ ચોખ્ખા હતા. તેને ખૂબ નવાઈ લાગી કે આ મારું આંગણું કોણે સાફ કર્યું હશે, પરંતુ તેને આ વાતની ખબર ન પડી. બીજા દિવસે પણ સોમાનું આંગણું વાળીને ચોખ્ખું હતું. આમ દરરોજ ભાઈ બહેન સવારે સોમાનું આંગણું વાળીને સાફ કરી દેતા. સોમાને આ જોઈને ખૂબ નવાઈ લાગી. તેણે વિચાર્યું કે મારું આ કામ કોણ કરે છે, તે મારે જોવું જોઈશે. તે રાતના એક ખૂણામાં સંતાઈ ગઈ. સવાર થતાં જ ભાઈ બહેન આવ્યા, આંગણું વાળીને સાફ કરવા લાગ્યા. સોમા ખૂણામાંથી બહાર આવી અને બોલી, તમે કોણ છો અને આ મારું કામ શા માટે દરરોજ કરો છો? ત્યારે શિવસ્વામીએ પોતાની ઓળખાણ આપીને કહ્યું કે અમે ભાઈ બહેન છીએ, અમે બ્રાહ્મણ છીએ. ત્યારે સોમાએ કહ્યું, તમે બ્રાહ્મણ થઈને મારા ઘરનું આંગણું વાડી સાફ કરો છો, તો શું તમે મને પાપમાં નાખવા તો નથી માગતા ને? હવે તમે આ કામ બંધ કરો. તમે તો મારા અતિથિ છો. હું તમારી સાથે તમારે ત્યાં જરૂર આવીશ. સોમાએ પોતાના દીકરાની વહુઓને બોલાવીને કહ્યું કે હું આ ભાઈ બહેન સાથે જાઉં છું, પણ જો આપણે ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેને સાચવીને રાખજો. આમ કહીને સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને મધુવતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા. ઘડીવારમાં તો તેઓ કાંચી નગરમાં આવી પહોંચ્યા. સોમા અને બંને ભાઈ બહેન પોતાના ઘેરે આવ્યા. ચિત્રવર્મા અને જયાવતી સોમાને સાથે આવેલા જોઈને પ્રસન્ન થયા. બંને પતિ પત્નીએ સોમાની આગતા શાકતા કરી. પોતાના ઘરમાં રહેવા માટે એક અલગ ઓરડો પણ આપ્યો. મધુવતી દરરોજ સોમાની ખૂબ જ સેવા કરવા લાગી. થોડા સમયમાં ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે મધુવતીના લગ્ન ગોઠવ્યા. ઉજ્જૈનથી જાન આવી લોકો જાત જાતના અટકળો કરવા લાગ્યા. ચોરીમાં મંગળ ફેરા ફેરવા માંડ્યા ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને નીચે પડ્યા. લગ્ન મંડપમાં હાહાકાર મચી ગયો. સગા વહાલાઓ કલ્પાંત કરવા લાગ્યા. સોમાએ બધાને શાંત પાડીને કહ્યું, તમે ચિંતા ન કરો, જમાઈ હમણાં જ ઉઠશે. આમ કહીને તેણે હાથમાં જળ લઈ અંજલિ ભરીને રુદ્ર શર્માને સોમવતી અમાવસ્યાનું પુણ્ય અર્પણ કરી દીધું. તે પાણીનો છંટકાવ થતાં રુદ્ર શર્મા તુરંત બેઠા થયા. સૌના આનંદનો પાર ન રહ્યો. મધુવતી સોમાના પગે પડીને આશીર્વાદ મેળવ્યા. સોમાએ બધાની વિદાય લઈને પોતાને ત્યાં આવવા નીકળી. તે સિંહલ દ્વીપમાં આવી પહોંચી. રસ્તામાં તેને એક બહેન મળી. તે કપાસનો ભારો ઉતારીને થાક ખાતી હતી. તેણે સોમાને ભારો ચડાવવા કહ્યું. સોમાએ કહ્યું, બહેન, મારે સોમવતી અમાવસ્યાનું વ્રત હોય, માટે આજે હું કપાસને અડીશ નહીં.
આમ કહીને તે આગળ ચાલી. રસ્તામાં તેને મૂળાનો ભારો લઈ જતી બહેન મળી. તેણે સોમાને માથા પરથી ભારો ઉતારવા માટે કહ્યું. ત્યારે સોમા બોલી, બહેન, મારે આજે સોમવતી અમાવસ્યાનું વ્રત હોય, હું મૂળાને અડીશ નહીં. આમ કહીને સોમા આગળ ચાલી. રસ્તામાં પીપળો આવ્યો. સોમાએ 108 ફળો લઈને પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાવસ્યાનું પુણ્ય અર્પણ કર્યું અને પાણી વડે અંજલિ છાટી હતી, તે જ સમયે સોમાના ઘેરે તેના બધા પુત્રો મૃત્યુ પામ્યા હતા. બધા સોમાની રાહ જોઈને બેઠા હતા. સોમા ઘરે પહોંચીને તેણે પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોઈને કંઈક વિચાર કરવા લાગી. તે તરત ઊભી થઈ અને પોતાના ઘર આંગણે આવેલા પીપળા પાસે ગઈ. તેણે હાથમાં સાકર લઈને 108 વાર પીપળની પ્રદક્ષિણા કરી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. ત્યાં તો તેના મરેલા સર્વે પુત્રો સજીવન થઈ ગયા. આમ સોમવતી અમાવસ્યાનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને તેનું પુણ્ય બીજી સ્ત્રીને આપવાથી પણ તે સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે. આવો મહિમા છે આ સોમવતી અમાવસ્યાનો. હે ભગવાન શિવજી, તમે જેવા સોમાને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, અમાવસ્યાના દેવતાની જય. તો મિત્રો, આપણે સાંભળી સોમવતી અમાવસ્યાની વ્રતકથા મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે અધિક માસની અમાવસ્યા હોય. આજે ભગવાન મહાદેવના રુદ્રાભિષેક કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે એવો મહિમા છે. રુદ્રાભિષેક કરતી વખતે તેમાં કઈ સામગ્રી જોઈએ તે જાણી લઈએ. જેમાં ગાયનું દૂધ, દહીં, શુદ્ધ દેશી ઘી, મધ, ગંગાજલ, શિવલિંગ, શૃંગી, પંચામૃત પાત્ર, બિલ્વપત્ર, ધતુરો, 5 પ્રકારના ફળ, 5 પ્રકારની મીઠાઈ, દીપ, ધૂપ, કપૂર, ચંદન, અક્ષત, સોપારી, મૌલી, રુદ્રાક્ષ અને 5 મુખી રુદ્રાક્ષની માળા, જે આપણે જપ કરીએ છીએ એના માટે, તથા વસ્ત્રદાન માટે, દક્ષિણા માટે રાખવું અને 16 શૃંગારની સામગ્રી જો આપણે મા પાર્વતીજીના નામ ઉપર ધરતા હોય તો એ પણ ઉત્તમ છે. આજે શિવ અને પાર્વતીજીની પૂજા કરીને ભક્તો પોતાના સંસારને સુખી થાય એવા આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે અને પિતૃઓની મુક્તિ માટે કામના પણ કરી શકે છે. આ ઉપરાંત આજે સંપુટનું દાન પણ થાય છે. 2 કાંસાની કટોરી લઈને એમાં અંદર માલપુઆ ભરીને તે કાંસાની કટોરીને અરસપરસ જોડીને લાલ મોલીથી બાંધીને દક્ષિણા સહિત મંદિરમાં મુકાય છે અથવા બ્રાહ્મણોને દક્ષિણા સહિત દાન દેવાય છે. આ સંપુટ દાન છે બ્રહ્માંડના દાનના પ્રતીક રૂપે મનાય છે. પુરુષોત્તમ માસની આ અમાવસ્યા ઘણી શુભ છે. આ અમાવસ્યામાં જે કંઈ આપણે દાન પુણ્ય કરીશું તે અનંત ફળ દેનાર હોય છે. મહાદેવને પ્રિય એવો સોમવાર છે, માટે સોમવારના દિવસે આપણે નંદીશ્વરની સેવા પણ કરીએ. મહાદેવના મંદિરમાં જઈએ ત્યારે નંદીશ્વર અને કચ્છપ ભગવાનની પહેલાં પૂજા થાય છે, પછી જ શિવલિંગની પૂજા થાય છે. કારણ કે નંદીશ્વર કે જે શક્તિનું પ્રતીક છે, કચ્છપ કાચબો કે જે પોતાની ઇન્દ્રિયોને સંકેલી લે છે, તેટલી શક્તિ છે તેનામાં. એ વસ્તુ આપણને બતાવે છે કે આપણી પાસે ગમે એટલી શક્તિ હોય, પરંતુ આપણી ઇન્દ્રિયો આપણા કાબૂમાં રહેવી જોઈએ, તો જ આપણે મહાદેવ સુધી પહોંચી શકીએ છીએ. કૈલાસપતિ મહાદેવની જ્યારે કૃપા પ્રાપ્ત થઈ જાય તો કંઈ બાકી રહેતું નથી. રાવણે મહાદેવની પૂજા અર્ચના કરીને સોનાની લંકા પ્રાપ્ત કરી હતી. કુબેર ભગવાને મહાદેવની પૂજા અર્ચના કરીને ધનના અધ્યક્ષ બની ગયા હતા. શ્રી રામજીએ ભગવાન મહાદેવની પૂજા કરીને લંકા ઉપર ચડાઈ કરી અને વિજય પ્રાપ્ત કર્યો. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ શ્રી મહાદેવની પૂજા ઉપાસના કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું. અને આવા તો કેટલાય એવા ભક્તો છે કે જેમણે મહાદેવની ઉપાસના કરીને દેવતાઓ, દાનવો અને માનવોએ કંઈક ને કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને મહાદેવ હંમેશા શિવલિંગના રૂપમાં બિરાજમાન રહે છે. જે પરમ પ્રકાશમય જ્યોત સ્વરૂપમાં શિવલિંગ બિરાજમાન રહે છે. તે શિવલિંગ 12 છે. ખાસ તેનું નામ સ્મરણ કરવાથી પણ 7 જન્મના પાપ નષ્ટ થાય છે. તે ભગવાન મહાદેવના 12 જ્યોતિ સ્વરૂપ શિવલિંગની આપણે પૂજા કરીએ અને સ્મરણ પણ કરી લઈએ.
સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલમલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કુસ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. આજે પુરુષોત્તમ માસ પૂર્ણ થાય છે. ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે નાથ, ત્વમેવ માતાસ્ય પિતા ત્વમેવ બંધુસ્ય સખા ત્વમેવ વિદ્યાદ્રોણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ જગદગુરુ ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.